હાલો બધા મિત્રોને હર હર મહાદેવ। તમે અને તમારો પરિવાર સદા ખુશ છો અને સદા મહાદેવ એમને ખુશ રાખે એવી મહાદેવને પ્રાર્થના। તો આપણે આગળ વાત કરીએ તો હું જેમ હંમેશા જ કહું છું કે લોકો જેના દ્વારા હેરાન પરેશાન થઈ રહ્યા છે એને બસાવવા માટે કે જે માન્યતા ખોટી જે આપણા મગજમાં ઘર કરી ગઈ છે, જે માન્યતા આપણે જે એક ભ્રમ છે, માન્યતા એટલે એક ભ્રમ છે। તો એ ભ્રમ શું છે તો કે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય એ મંદિરની પૂજા આપણે નથી કરવાની, ત્યાં જવાનું નથી અને ત્યાં આપણે શીશ નથી ઝુકાવવાનું। કારણ કે આપણે બધું આગળ બધા એપિસોડમાં જાણી શક્યા છીએ શું થાય છે ને શું નહીં। તો તમે બી આવી સાવચેતી રાખી તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખી શકો છો અને ધ્યાન રાખવું જોઈએ। તો હવે આજે આપણે જે વાત કરવાના છે કે બાળકોને નજર લાગી જાય, બાળકોને નાના નાના બાળકો એને નજર લાગી જાય તો એ શેના કારણે નજર લાગે છે? હંમેશની માટે આપણે એવું કહેતા હોય કે આપણે પહેલાંની ઘેરે ગયા હતા અને ત્યાં જઈએ એટલે એવું થઈ જાય છે। બહાર ગયા હતા એવું હોત ને કહીશ કે બહાર ગયા હતા ને કે જો છોકરાની નજર લાગી ગઈ છે। અને બીજું એ વાત પણ સમજી લો, આપણી ઘેરે પેડ કોક આવતું હોય, આપણને થોડા કોઈ કહેતા હોય કે આપણી ઘેરે કોકને નજર લાગી જાય છે। તો હકીકતમાં નજર શું છે? આપણો જે ભ્રમ છે કે ભાઈ નજર કેવી રીતે લાગે છે અને એનું નિવારણ શું છે, આપણે જાણીએ કે નજર શું છે। તો નજર કોઈ પણ માણસને લાગતી નથી, કોઈ પણને નજર નામની કાંઈ વસ્તુ છે નહીં। પણ છતાં આપણે બહાર જ્યારે જઈએ છીએ, કોઈને ઘેરે જઈએ છીએ, અમુક ઘેરે જાઓ તો કાંઈ નહીં થાય, કોકની અમુક ઘેરની ઘેરે જાઓ તો એવું થશે। અને બહાર તમે બહુ આવારું જગ્યા ઉપર જશો, ફરવા જશો તો બી તમારું બાળક તમને એમ લાગશે ભાઈ આને કાંઈક થઈ ગયું છે, પછી ઝાડ ફૂંક કરાવવા જવું પડે, ટોના ટોટકા કરાવવા જવું પડે। તો હાલો તમને હું વાત કરું તો નજર કોઈ દી કોઈને કોઈની લાગતી નથી, આ એક આપણા મનનો ભ્રમ છે। એટલે આમાં પણ માણસો ફસાય છે નજર બાબતમાં। તો જેમ મેં પહેલાં વાત કરી હતી કે જે તમને આ ખાલી જગ્યા દેખાય છે એ ખાલી નથી, તો એની અંદર બધી ઉર્જાઓ છે, ખરાબ એનર્જીઓ બહુ છે, સારી એનર્જી તો આવતી નથી। મંદિર છે, પ્રતિષ્ઠિત જે મંદિરો હોય એની અંદર સારી ઉર્જા હોય છે, ત્યાં તમે જાઓ તમારા બાળકને કાંઈ નહીં થાય। પણ તમે એવી જગ્યા ઉપર જાશો તો ત્યાં ઉર્જાઓ, ખરાબ ઉર્જાઓ, જે નેગેટિવ એનર્જી છે, નેગેટિવ ઉર્જા છે, તો ઉર્જા આપણને ઘણી જગ્યાએ મળે છે। આપણે હવન કરો છો એમાંથી આપણને ઘણી ઉર્જા પ્રાપ્ત થાય છે, એમાં એક વિરાટ ઉર્જા હોય છે। તમે પૂજા પાઠ કરો છો એમાં પણ ઉર્જા હોય છે, મંદિરની અંદર આરતી કરવા જાઓ એમાં પછી પણ આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, એ ઉર્જાનું ઘણું કામ છે। તો આપણે ખબર છે કોઈ પણ વિધિ કાંઈ પણ પૂજા કરતા હોય ત્યારે વૈષ્ણવ આપણને બ્રાહ્મણને જળ પીવાનું કહે છે, તો આપણે કોઈ દી જાણવાની કોશિશ જ નથી કરી કે આ જળ પીવાનું આપણને શું કામ કહે છે, આપણે કોઈ દી સવાલ નથી કર્યો। હવે બ્રાહ્મણોને તો ખબર હોય કે ના હોય એ મને ખ્યાલ નથી, પણ આપણને નથી ખબર। ઘણા મંદિરોની અંદર તમે આરતી લઈ લ્યો એટલે બધાને થોડું થોડું જળ આપે। હવે તો બહુ આ બધું ઓછું થઈ ગયું છે કારણ કે સમજદારી વહી ગઈ છે અને હકીકતમાં આ બધા મંદિરમાં આ સુવિધા પહેલાં હતી, તો હવે જાણકારી નથી તો નથી પાણી આપતા।
પળ જાય છે ભાગ્યે પહેલાં આપતા. તો જળ એક ચમચી આપવાનું કારણ શું છે? ઘણી જગ્યાએ આવી રીતે જળનો ઉપયોગ થાય છે. આપણે તમે માળા કરો, કોઈ જાપ કરતા હોય તો બી આપણે જળ ગ્રહણ કરવું પડે, કારણ કે એમાં વિશાળ ઉર્જાનો ભંડાર આપણને મળે છે. એ બધું પોઝિટિવ એનર્જી છે. જે સાચા ભગવાન છે એની પૂજાપાઠ કરવાથી, હવન કરવાથી એમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો એ ઉર્જા તમારા શરીરમાં સમાઈ જાય, ઉર્જા તમારા શરીરમાં સમાઈ જાય એટલા માટે તમને જળ આપવામાં આવે છે. એટલે તમે કાંઈ પણ વિધિ કરવા બેહો, હવન કરવા બેઠો, કથામાં બેઠા હોય, કાંઈ પણ નાની એવી વિધિ હાલતી હોય તો વચમાં તમને બ્રાહ્મણ જળ આપે છે. એટલે જ્યાં જ્યાંથી ઉર્જા મળે છે ત્યાં જળ આપવાનો રિવાજ હતો. એટલી સમજદારી હતી કે જળ પીવાય, જળ પીવાથી ઉર્જાનો સમાવેશ થઈ જાય છે. તો હવે પછી જે આપણે બાળકોની વાત કરી, તો જે નેગેટિવ એનર્જી છે, તમારું જ્યારે બાળક જ્યારે બહાર તમે લઈને નીકળો છો, બાળકને જ્યારે તમે બહાર લઈને નીકળો છો ત્યારે આની અંદર જે નેગેટિવ એનર્જી છે એના શરીર ફરતી ચોંટી જાય છે. જોકે એને બોલાવી ઇન્વાઇટ નથી કરી, એટલે એના શરીરની અંદર એ જઈ શકે નહીં. આ સૃષ્ટિના નિયમ પ્રમાણે જેમ કૃષ્ણ ભગવાન જેમ કહી ગયા છે કે જેની પૂજા કરશો એની સાથે રહેવું પડશે, 9મા અધ્યાય શ્લોક 25માં જે કહી ગયા છે એ પ્રમાણે બાળક તો કાંઈ એનો કાંઈ સંકલ્પ નથી કર્યો, કાંઈ એની પૂજા નથી કરી, એટલે બાળકના શરીરની અંદર ઘૂસી શકશે નહીં. એટલા માટે શરીરના ફરતી એને ચીપકી જાય છે, એટલે એ તડફડવા માંડે છે. બાળક તડફડવા માંડે છે, બેબાકડું થઈ જાય છે, એટલે બાળક રડે છે. અને કોઈની તમે ઘેરે જાઓ, એ લોકો નેગેટિવ એનર્જીની પૂજા કરતા હોય, એની ઘરની અંદર નેગેટિવ એનર્જી હોય, તો પણ તમને એ એનર્જી બાળકને છોટી જાય છે. બાળકના શરીર હંમેશની માટે નાના હોય છે. એટલે આ જે શરીરની હું વાત નથી કરતો, પાછળનું જે શરીર છે, જે સૂક્ષ્મ શરીર છે, એવા હાથ શરીરની આપણે સરસાપસ કરશું, એના પર કામ પણ જાણીશું. તો જે સૂક્ષ્મ શરીર છે એ બહુ નાના હોય છે અને ઉર્જા એમાં સમાહિત નથી થઈ શકતી. આપણે પણ એવું થાય, તમે જ્યારે વિરાટ ઉર્જા જ્યારે તમને મળી જાય ત્યારે પણ તમારા જે સૂક્ષ્મ શરીર છે એ નાના પડે છે. પણ એવી વ્યવસ્થા બધી છે કે એ શરીરે મોટા કરી શકાય છે. એટલે બાળકોના શરીર નાના હોય એટલે ઉર્જા એ સહન નથી કરી શકતા, નેગેટિવ ઉર્જા. જોકે નેગેટિવ ઉર્જા તો આપણે બી સહન ન કરી શકીએ. એટલે કોઈની નજર નથી પડતી, કોઈની ઘેરે નેગેટિવ એનર્જી હોય તો એ પણ આપણા બાળકને હેરાન પરેશાન કરી શકે છે. એટલા માટે તો એનો શું રસ્તો છે કે એનર્જીને કાઢી શકીએ? તો એનો જો હું તમને રસ્તો બતાવું છું, ટોના ટોટકામાં નથી જવાનું કે ભાઈ ઓલું ઝાડું મરવા જઈએ, ઉતારવા જઈએ. આગળ હું તમને સમજાવી દઉં, તમને સમજાઈ જાય છે કે ભાઈ આપણે ત્યાં ન જવું જોઈએ, આપણી ઘેરે જ આ પ્રયોગ કરી લેવો જોઈએ. તો એ પ્રયોગ શું છે? એ ઉર્જા જાય છે, એ બી નિયમથી જાય છે, નિયમ વગર કાંઈ થતું નથી. તો 1 ગ્લાસ તમારે પાણી લેવાનું છે, એમાં 2 ચમચી ખાંડ નાખવાની છે અને 2 લવિંગ નાખવાના છે. ખાંડ થોડી ગળી જાય એટલે બાળક ઉપરથી 6 વાર ઉતારી લેવાનું. 6 વાર સીધો આંટો, 1 વાર ઊંધો આંટો ઉતારી સંડાસમાં નાખી દો, ગંદી નાલી હોય, ગટર હોય એમાં નાખી દો. તો આ પ્રક્રિયા આપણે ઘણી કરતા આવ્યા છે, પણ કોઈને ખબર નથી આવું શું કામ થાય, ખાંડ નાખવી જોઈએ. ખાંડ એક ગળપણ છે, અને ખાંડ નાખવાથી, લવિંગ નાખવાથી અને પાણીની અંદર 4 તત્વ રહેલા છે. પાણીની અંદર 4 તત્વ છે. તો 4 તત્વના હિસાબથી એની અંદર એવું આકર્ષણ બને છે. અને 6 વાર સીધો આંટો ને 1 વાર ઊંધો આંટો ઉતારી અને ગટર લાઈનમાં નાખી દો, એટલે એને એવું આકર્ષણના હિસાબથી જળ એને ખેંચી લે છે, એ જળની અંદર આવી જાય છે. તો તમારું બાળક તરત શાંત થઈ જશે અને ગટરમાં ખરાબ એનર્જી વહી જશે.
હવે આમાં અંધશ્રદ્ધામાં નથી જવાનું કોઈએ, કે ભાઈ કોઈ માતાજીનું નામ લેવું, કોઈ ભગવાનનું નામ લેવું, દી આઈથમે જ ઉતારવું, મંગળવારે રવિવારે જ ઉતારવું, ત્રણટાણા ઉતારવું, એવું કાંઈ છે નહીં. અને જે કોઈ આ કાંઈ જે સાંભળી રહ્યા છો મારો વિડીયો અને પ્રયોગ કરો અને તમારું બાળક શાંત થઈ જાય, હાવ રેડી થઈ જાય, તો આ ચેનલ ઉપર જરૂર ને જરૂર કમેન્ટ કરજો કે નહીં ભાઈ આ વાત સાચી છે. કારણ કે આ તો બધા અમે અનુભવની વાત કરી છે, તમને અનુભવ છે. આવું તમે ત્યારે મન બેબાકડું થતું હોય, એવી જગ્યા ઉપર વહી ગયા હોય, મન બેબાકડું થતું હોય, તો તમારી હારે પણ આવું થઈ શકે છે. બાળકો હારે થાય એવું નહીં, બાળક રડવા મળે છે પણ તમે રડી નથી શકતા. તમને એમ થાય કે ભાઈ ક્યાંય ચેન નથી પડતું. શું છે કે ભાઈ એનર્જી ખરાબ આવી ગઈ છે, નેગેટિવ એનર્જી. ભલે તમે ઇન્વાઇટ નથી કરી, એમને આવી છે એટલે વહી જાય. એટલા માટે તમારે પણ આ પ્રયોગ કરી લેવો અને તમારું શરીર એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય. આમ શરીર હળવું થઈ જાય, કારણ કે ભાર વિયો ગયો. નજર લાગવાનું ખાલી આટલું છે, કોઈને બદનામ નહીં કરો. બીજું કે તમે આ કોઈ બીજા વ્યક્તિ પાસે જાઓ છો, ત્યાં પણ એનર્જી છે. આ એનર્જીને ખેંચવા માટે એ પણ કોઈ પણ એનર્જીને કરશે. આ બધા ટોના ટોટકા છે, આ બધા ટોના ટોટકા છે. તો આપણે તો હતું એ બરાબર હતું, એ બરાબર હતું, તો આપણે બીજું લાવ્યા એક હતું ને. એટલે આવા કોઈ પણ જગ્યાએ જવું નહીં. અને આમાં શું છે, પછી શ્રદ્ધા વધતી જાય કે મારા બાળકને સારું થઈ ગયું, અને તમને એમ કે હું કાંઈક હતું, નજર હતું, એણે સારું કરી દીધું. આની અંદર પણ પછી થોડોક શું છે, આપણો ભાવ વધે. અને બેનો ખાસ જેનો જે સ્વભાવ છે, કુદરતે જે મમતા એનામાં ભરી છે, એના હિસાબથી ભાવમાં વધારે વહી જાય. અને બધું આ દુનિયા જે કાંઈ હાલે છે બધું ભાવથી ચાલે છે. ભાવ તમારો જેવો હોય છે એવું બધું થાય છે. એટલે બહેનોને વધારે આ બધી વસ્તુ તકલીફ દે છે. એટલે આપણે અંધવિશ્વાસમાં બિલકુલ નથી જવાનું, કોઈનું પણ નામ નથી લેવાનું, અને આમનામ આપણે પ્રયોગ કરી લેવાનો છે. એટલે આવી રીતનું છે. બહુ કોઈ લાંબી વાત નથી, આમાં બહુ ઊંડું ઉતારવાનું નથી, અંધશ્રદ્ધામાં જવાનું નથી, કોઈનું નામ લેવાનું નથી. અને જેને સારું થાય એમાં કમેન્ટ કરજો કે નહીં કે ભાઈ અમે આ પ્રયોગ કર્યો હતો અને અમને રેડી છે. એટલે બીજા બધાને એમ થાય કે ના કે આપણે બી આ કરવું જોઈએ ને અંધવિશ્વાસમાં ન જવું જોઈએ. તમારે દાણાય નથી જોવરાવા જવાની જરૂર, કાંઈ નહીં કરતા, અંધશ્રદ્ધામાં જતા જ નહીં. આ કરજો એટલે થઈ જાય. હવે એક મહેતાભાઈ છે, એણે 2-3 કમેન્ટ કરી છે કે ભાઈ એપિસોડ કેમ નથી તમે બનાવતા અને મેલતા. અમને સારી જાણકારી મળે એવી કમેન્ટ કરી, તો તમારો ખૂબ આભાર. પણ એપિસોડ એમાં શું છે, હું બનાવતો હોય મારી રીતના જે કાંઈ અમારે હોય અમારું શેડ્યુલ પ્રમાણે, તો એપિસોડ આમાં કોઈ દી બંધ નહીં રહે, આવ્યા જ કરશે. અને તમે જેમાં તે 2-3 કમેન્ટ કરી છે કે આપણે તાંત્રિકોની પ્રક્રિયા કેમ થાય છે એના માટે જે વિડીયો બનાવ્યો હતો, તમે મને એક સારી સલાહ આપી કે હું એ ભૂલી ગયો હતો. એમાં હું એક ભૂલી ગયો હતો કે ભાઈ લોકો હું હજી બીજી ગલતી કરી રહ્યા છે. મેં 2 તો પોઈન્ટ કહી દીધા, પણ ત્રીજો પોઈન્ટ જે હતો તમે મને યાદ દેવરાવ્યો છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. તો હું એ ભાગે થોડોક કહી દઉં કે એમાંથી નહીં ઘણું આપણને નુકસાન થઈ રહ્યું છે સમાજને. તો એ શું છે કે તમે એમ કીધું હતું કે ભાઈ બુકમાંથી અને મોબાઈલમાંથી માણા મંત્ર લઈ લઈને જાપ કરે છે નેગેટિવ એનર્જીની. તો મારે જે બધાને તમને બધા મારા મિત્રોને એટલું ખાલી કહેવાનું છે કે તમે સારા મંત્રનો જાપ કરો કે ખરાબ મંત્રનો જાપ, ગમે એની પૂજા કરો છો કે કાંઈ પણ મંત્રનો જાપ કરો છો, મતલબ તમે એનું આહ્વાન કરો છો. એનો મિનિંગ શું થાય છે કે તમે એનું આહ્વાન કરો, તમે એને બોલાવો છો. તો કોઈ પણ મોબાઈલ ઉપર કોઈ પણ માણસ આવતા હોય અને કે આ મંત્ર આ છે અને તમે આનો જાપ કરશો તો આ વસ્તુ તમને મળી જાય, તો કોઈ દી આવું નહીં કરતા. મંત્ર તો હંમેશની અંદર પૂર્ણ ગુરુ પાસેથી લેવો જોઈએ. પૂર્ણ ગુરુ સિવાય કોઈ પાસેથી મંત્ર લેવો ન જોઈએ, અને લઈ લીધો હોય તો એના જાપ ન કરવા જોઈએ. પૂર્ણ ગુરુ પાસે મંત્ર મળે, એની નિગરાની નીચે, એની નજરની નીચે એ કે પ્રમાણે આપણે જાપ કરવા જોઈએ ને એમ મંત્ર સિદ્ધ કરવો જોઈએ.
હરેક મંત્રની અંદર તાકાત પડેલી છે, ચાહે નેગેટિવ એનર્જીની હોય કે સારી એનર્જીની હોય. તો શું કામે આપણે એવું ન કરવું જોઈએ? કારણ કે તમે બહુ મોટી મુસીબતને આમંત્રણ આપી રહ્યા છો. ભલે સારો મંત્ર હોય, ઓમ નમઃ શિવાય મંત્ર કેમ નથી, તો બી ન કરવો જોઈએ. તો એનું કારણ એવું છે કે એ મંત્ર તો કેટલા સંતોએ સિદ્ધ કરેલો હોય, કેટલા સંતોએ, કેટલા ભક્તોએ, કોઈ પણ મંત્ર હોય કેટલાએ સિદ્ધ કરેલો હોય. તમે પહેલા વ્યક્તિ થોડા છો. તો જેણે આ મંત્ર સિદ્ધ કર્યો છે એનો એને અનુભવ છે કે આમાંથી શું એનર્જી મળશે, કેવી હેરાનગતિ થાય, એને ખબર છે અને એમાંથી બહાર નીકળાશે. ત્યારે એ આપણને મંત્ર આપે અને એની નિગરાણી નીચે રહીએ ત્યારે આપણે સુરક્ષિત રહી શકીએ. અને તમે તો ગમે ત્યાં જોડાઈ જાઓ, ગમે એણે એ મંત્રને જાપ કર્યા હોય ને સિદ્ધ કર્યા હોય, જેણે સિદ્ધ કર્યો હોય છે એ વ્યક્તિ હારે તમે જોડાઈ જાઓ, તમારો DNA જોડાઈ જાઓ. અને બહુ ઝાઝી બધી જગ્યાએ પણ તમે જોડાઈ જાઓ. એવું કાંઈ નથી કે એક જ વ્યક્તિ હારે જોડાવો તો બહુ તમે મોટી મુસીબતમાં પડી જાઓ. એટલે કોઈ યુટ્યુબમાંથી કોઈ મંત્ર સારો કે ખરાબ, કોઈ પણ મંત્ર એમાંથી લઈને જાપ કરશો નહીં, કોઈ નેગેટિવ એનર્જીની પૂજા કરશો નહીં. કારણ કે તમે ક્યાં જોડાઈ જાઓ અને જોડાઈ જાઓ પછી હું આવશે એ તમે કાલે જોયું. કોઈક તાંત્રિકે એ મંત્ર સિદ્ધ કરેલી છે તો કોઈક તાંત્રિક તમારા શરીરમાં ઘૂસશે, વિયોગી હોય છે તો એવા એકઈ નહીં આવે, 10-15 આવી જાય તમે શું કરશો? એટલે આવા કોઈ પણ મંત્રનો જાપ કરવો નહીં જ્યાં લગી પૂર્ણ ગુરુ પાસેથી મંત્ર ના મળે ત્યારે. કારણ કે એ મંત્રમાંથી બધું જે કાંઈ આવશે એ ગુરુને ખબર છે અને ગુરુ જ તમને બચાવવા આવશે, બાકી બીજું કોઈ નહીં આવે. એટલે હંમેશા કોઈ પણ મંત્રનો જાપ ના કરવો જોઈએ આપણે. અને આમ થઈ જાય તેમ થઈ જાય એવું નહીં કરો. કારણ કે મારો જે તાંત્રિક ક્રિયાનો જે એપિસોડ છે એની અંદર મેં બધું વિગતવાર કહી દીધું છે. એમાં કોઈ કાંઈ મેં કમી રાખી નથી. તમે જોવો છો કે આમાં કોઈ વસ્તુ નથી, તાંત્રિક ક્રિયાની અંદર કોઈ વસ્તુ નથી. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, એક વસ્તુ યાદ રાખજો કે આવી એનર્જી તમે સાધીને શું કરશો કે લોકોને હેરાન તમે કરો. તમે કોઈ પણને ગાલ ઉપર એક લાફો મારો, ગાલ ઉપર એક લાપટ મારો, ભલે એની આ મુલાયમ જગ્યા છે તો એને વધારે વાગશે, પણ તમારા હાથમાંય વાગશે, તમારા હાથમાંય વાગશે. એટલે કૂતા પાલોગે તો કૂતા એક દિન કાટ લેગા. એક દિવસ આ બધું કૂતરા છે, કૂતા હે. આ બધી તાંત્રિક ક્રિયાઓ છે એ બધી એવી બધી છે. અને મહેતાભાઈ એક બીજો એક પણ તેની 3-4 કમેન્ટ આવેલી છે. એમાંથી એક કમેન્ટ એવી છે કે ભાઈ અમે જેટલે ધાર્મિક કાર્ય પૂજાપાઠ જેટલા કરી છે એટલા દુઃખી થવાનું કારણ શું છે? તો મહેતાભાઈ તમે મારા પહેલેથી એપિસોડ નથી જોયા તો પહેલેથી એપિસોડ જોવો. તો એની અંદર મેં ઓલરેડી બધું કહી ચૂક્યો છે. તમે મને સવાલ કર્યા છે, ન સમજાય તો 2 વાર એપિસોડ જોવો, 3 વાર જોવો. કારણ કે તમે જે કાંઈ ધાર્મિક કાર્ય જેનું કરો છો અને તમને જો ખરાબ થઈ રહ્યું છે તો તમે સારી એનર્જીની પૂજા નથી કરતા, સારી એનર્જીની પૂજા નથી કરતા. એ પૂજાપાઠ એ ખાઈ જાય છે, પૂજાપાઠ તમારા એ ખાય છે અને વધારે બળવાન થાય છે અને વધારે તમને મારે છે. આ દીવા જેવી વાત છે. બાકી સારી એનર્જીની પૂજા કરો અને એને જ પૂજા જાતી હોય તો ઈશ્વર જે છે, મા છે, મહાદેવ છે, સ્વયં નારાયણ છે, એ તો બહુ દયાળુ છે. એ તો કોઈનું અહિત કરતા જ નથી. તો આપણે એ સમજવું જોઈએ. તો સારી એનર્જીની પૂજા કરો. અને તમે જે પૂજા પાઠ કેની કરવી જોઈએ, એક તમે કુળદેવીનો પ્રશ્ન પૂછ્યો તો ભાઈ કુળદેવી જેવું કાંઈ હોતું નથી. કુળદેવી એટલે મેં આગળ એપિસોડમાં ઓલરેડી કહી જ દીધું છે. પાર્ટ 1 અને પાર્ટ 2 મેં બનાવ્યા છે. તો એમાં તમે જરાક સમજી લ્યો કે ભાઈ હું શું કહેવા માગું છું. એમાં હું છે ઘણાય તો સમજી નથી ગાતી. એમ કે ભાઈ હવે કે કુળદેવીનું આપણે એને કીધું કે ભાઈ કુળદેવી એટલે તમારી સતયુજ છે,
તમારા કુળની એટલે તમે કુળદેવી કહો છો. તો બધા કે કુળદેવી તો બધાને હોય જ છે ભાઈ, હોય જ ને. તમારે ભાઈ સત્યુ થઈ છે તો કુળદેવી હોય. પણ જે તમે જે માનો જગતજનની જે માં છે, તમે એને માં માનો, આ એ માં નથી. મારો કહેવાનો ખાલી મિનિંગ એ જ છે કે આ એ માં નથી. એટલે કોઈ કુળદેવી ગોતવા કરતાંય સાચી માં, જે માં ભગવતીઓ છે, કેટલી માના મેં વર્ણન કર્યા છે, કેવી કેવી માં છે. 10 મહાવિદ્યામાં 10 માં છે. હું વારંવાર કહું છું 108 જોગણી જે સાચી માયું છે. તો એવી માની પૂજા કરો. અને પૂજા પાઠ કેના કરવા એના માટે પણ મેં એપિસોડ એમાં જે કાંઈ પૂજા પાઠનો જે વિભાગ છે એની અંદર એમાં મેં બધું ઓલરેડી મેં કહી જ દીધું છે. જે કાંઈ લોકોને ક્યાં રસ્તે હાલવું, સારા રસ્તે સુખી થઈ શકે એના માટે હું બધું કહી જ શીખો છું. તો એ પ્રમાણે કરો. તમારા ઘરની અંદર તમારે તકલીફ લેતું હોય તો નર્મદેશ્વર શિવલિંગની તમે ઘરમાં સ્થાપના કરો તો બધી સાધના થઈ જાય. શિવલિંગ, બીજા કોઈ પણ કાસ કે પારદ એટલે પારો, પિત્તળનું, ત્રાંબાનું કોઈ પણ શિવલિંગ ઘરમાં રાખવું નહીં. હોય તો જળમાં પ્રવાહિત કરી દેવું. તો ખાલી ઓનલી વન નર્મદેશ્વર શિવલિંગની પૂજા કરવી. કારણ કે એમાં પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નથી. 5 ઇંચથી મોટું રાખવું નહીં, પછી એને મંદિરની જરૂર પડે છે. તો આવી રીતે તમે પૂજા પાઠ કરજો. અને બધાએ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને એવો કોઈ મુદ્દો હોય કે ભાઈ અહીંયા આ વસ્તુ અમને સમજાતી નથી, કે આ વસ્તુ સમજાતી નથી, આ કેમ હોય, તો એના માટે પણ મને તમે કમેન્ટમાં કહેજો કે ભાઈ આ મુદ્દો અમને સમજાતો નથી, કે આવું કેમ થાય છે. ક્યાંય કોઈ અંધશ્રદ્ધા હોય, કોઈ પણ વસ્તુમાં અંધશ્રદ્ધા હોય તો બી મને કમેન્ટ કરજો. કોઈ પણ આપણે કોઈનો વિરોધ કરવા આપણે આવ્યા નથી. કોઈનું આપણે નામ નથી જોતું કે કઈ જગ્યાએ વિરોધ. મને ખબર જ છે કે ભાઈ હું અંધશ્રદ્ધા છે. તો ખાલી મુદ્દો મને કહેજો. અને આપણે સમજી જવાનું છે. આપણે દુનિયાને સમજાવવા જવાનું નથી. અને આ જો તમારે સમજવું હોય તો એના માટે જ ચેનલ છે, સુખી થવા માટેની ચેનલ છે. હું તમને જે કહી રહ્યો છું, જે કે તકલીફો છે, અંધશ્રદ્ધાઓ તમારી દૂર કરી રહ્યો છું. એટલે સમજી અને એ પ્રમાણે જીવન જીવશો તો બધું સુખી થાઓ. અને પછી હજી એન્ડ આવશે તો હું બધા રસ્તા બતાવી દઈશ. કારણ કે તમે ગમે ત્યાં જાઓ તમારે આ વસ્તુ તો સમજવી જ પડશે. આ વસ્તુ તો મેન છે. આ વસ્તુ તમારે સમજવી જ પડશે. નહીં સમજો ત્યાં સુધી કાંઈ મળવાનું નથી. તો બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. હર હર મહાદેવ, હરિહર.